જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે સુરતની અંદર યોગી ચોક વિસ્તારની અંદર આવી ગયા છે। તો આપણે આજનું ડેસ્ટિનેશન યોગી ચોકનું હતું। તો આપણે બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો। અમારી ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। ચાલો તો જઈ રહ્યા છીએ આપણે યોગી ચોક। ચાલો મિત્રો, તો આપણે અત્યારે ચીકુવાડીવાળા રસ્તેથી નીકળી ગયા છે। આ આવી ગયું છે યોગી ચોક, જોઈ લ્યો તમે કેવા સુંદર સુંદર બિલ્ડિંગ બની ગયા છે। આપણે યોગી ચોકની અંદર 5 વર્ષથી આવ્યા નહોતા, તો તમે જોઈ શકો છો। યોગી ચોક વિસ્તાર કેવો મસ્ત બની ગયો છે, જુઓ। સામેની સાઈડમાં પણ આપણે આગળ વધી રહ્યા છે। હવે અહીંથી મસ્ત મસ્ત બિલ્ડિંગ બની ગયા છે બધા। હું આ જગ્યા ઉપર આજે માનો ને કે 5 વર્ષ પછી આવ્યો તો કેટલો બદલાવ થઈ ગયો યોગી ચોક વિસ્તારનો, જોઈ લ્યો તમે। અમુક અમુક બ્રાન્ડ પણ અહીંયા જો તમે આવી ગઈ છે, કેમેરામાં કેવી ગઈ હોય તમે જોઈ શકો। કેવા મસ્ત મસ્ત મોલ ને બધી શોપિંગ મોલ ને બધું બની ગયું છે। આ કોઈ પ્રમોશન વિડીયો નથી, અમારા વ્યુઅર્સ માટે ખાસ વિડીયો બનાવું છું બધા, કેવા કેવા સિટીની અંદર ડેવલપમેન્ટ સારા થાય છે અત્યારે, તમે જોઈ શકો છો। હા, આવી ગયું છે યોગી ચોક સર્કલ। તો સર્કલથી આપણે જવાનું છે જમણી બાજુ, તો સિગ્નલ ખુલ્લું છે તો આપણે જઈ શકીએ, જોઈ શકો છો તમે। અહીંયા સર્કલ આવી ગયું છે। સિગ્નલ બંધ છે અહીંયા, જો
જોઈ શકો છો મિત્રો તમે આપણે પહોંચી ગયા છે અત્યારે મિત્રો BRTS રોડ ઉપર. BRTS રોડ ઉપરથી આપણે જઈ રહ્યા છીએ અત્યારે. આમ જરાક તમને બતાવી દો બધું કેવું કેવું જઈ છે. અહીં આવી ગયું છે BRTS બસ સ્ટેન્ડ. આ બધા છે કાર મેળા, જોઈ શકો છો તમે. પેટ્રોલ પંપ આવી ગયા છે. સાયકલ પડી છે. આપણે તો કોઈ દી યુઝ નથી કરી રહ્યા સાયકલને, કેમ કે આપણી પાસે બાઇક છે. કોઈ પાસે સાયકલ ન હોય તો યુઝ કઈ રીતે કરવી આપણે નથી ખબર. આપણે અહીંયાથી અત્યારે ચડી ગયા છે આ રસ્તે, તમે જોઈ શકો છો. પવન પણ બહુ છે હો ભાઈ, ખતરનાક પવન છે, ભૂકા કાઢી નાખે એવો.
અહીંયા ભરાણી છે શાક માર્કેટ. છોકરાઓનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. એના મમ્મી એને મૂકવા જાય છે. અહીંયા આપણા ભાઈબંધની એકની દુકાન હતી, ક્યાં છે એ નથી ખબર આપણે. ઓહો, અહીંયા પણ જાજો ફેરફાર થઈ ગયો ભાઈ. જય માતાજી. મિત્રો તો અત્યારે વરસાદ આવી ગયો છે. હવે આપણે ફટાફટ આપણો સંગ્રહ કરીએ ગમે ત્યાં. જોવો કેવા કેવા છાંટા પડે એ. અને ગાયે ઘા આપણે છે ને ગમે ત્યાં ઊભી જાય આડા આવરા થઈને. થોડીક વાર અમારા ભગત છે ભાઈ, અહીંયા બહુ જૂના છે મારા મિત્ર દરિયા. કેમ છો ભગત, મજામાં ને? હા, મજામાં જોઈને આવા મિત્ર હારે હોય તો મજામાં ન હોય એવું બને હે? ગાડીની બેટરી ઉતરી જાય છે, બેટરી બદલાવાની છે યાર. કીકુ મારી મારીને તો થાકી ગયા આમાં. 2 વાર બેટરી બદલાવી તો બેટરી ઉતરી જાય ગાડીની હજી.
મસ્ત મસ્ત બિલ્ડિંગ બની ગયા બધા ટકાટક. પવન પણ બહુ છે, જબરજસ્ત પવન છે હો, પણ એક નંબર, કઈ ઘટે જ નહીં. કાર મેળા આ બાજુ પણ એટલા આવી ગયા છે, 4 5 તો. આવી ગયા છે આપણે પરબત પાટિયા વાળો રસ્તો નથી, BRTS રોડ છે. તો અત્યારે સિગ્નલ બંધ છે, તો આપણે ઊભા રહી જઈએ થોડીક વાર, સિગ્નલ ખુલે એટલે નીકળીએ. ચાલો મિત્રો, તો હજી યોગી ચોક વિસ્તાર જો કેવો મસ્ત છે. જોઈ શકો છો તમે. અહીંયા અમારા ભાઈનું એક સલૂન છે, ત્યાં આપણે જઈએ છીએ. શું કરે છે અમારા પ્રદીપભાઈ? આ અમારા ભદ્રેશભાઈ છે સામે. અમારા ભાઈનું સલૂન છે, જુઓ 2 ભાઈઓ ઊભા છે. કેમ છે પ્રદીપભાઈ? મહાદેવ મહાદેવ જય. બસ મજા મજા. શું કે ભદ્રેશભાઈ? જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો મારો તમને યોગી ચોક વાળો બ્લોગ તમને કેવો લાગ્યો? સરસ લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળ્યા આપણે.